નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્ર વિષયમાં જીસેટની પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એવા હેતુથી આજે જીસેટની એક્ઝામને ધ્યાનમાં રાખીને સમાજશાસ્ત્ર વિષયના જે અભ્યાસક્રમ છે, જીસેટનું અભ્યાસક્રમ છે, અભ્યાસક્રમમાં પહેલા યુનિટની અંદર જે બીજો મુદ્દો છે સંરચનાવાદનો, આ સંરચનાત્મકવાદ અને એમાં ખાસ કરીને ક્લાઉડ લેવી સ્ટ્રસ એના વિશે થોડી વાત કરવી છે આજે મારે. તો વિદ્યાર્થી મિત્રો, રચનાતંત્રવાદ જેને કહેવામાં આવે છે એ એક સિદ્ધાંત તરીકે સમાજશાસ્ત્રમાં ખૂબ જ એમ કહેવાય કે નામચીન થયો છે. રચનાતંત્રવાદના પાયાના જે નિયમો છે એ પાયાના નિયમો આ લેવી સ્ટ્રોસ જે છે એ લેવી સ્ટ્રોસના લગભગ મોટાભાગના લેખન કાર્યમાં આપણને જોવા મળે છે. લેવી સ્ટ્રોસે જે કંઈ લેખન કાર્ય કર્યું છે એ મોટાભાગે એમનું માનવશાસ્ત્રીય પ્રશ્નોને સમજવા અને વિશ્લેષણ કરવા ઉપર આધારિત છે, અને એમણે એમના લેખનમાં આ સંરચનાવાદી અભિગમનો ઉપયોગ કર્યો છે. અને એટલે જ ઘણી વખત આ વિદ્વાનને નૃવંશશાસ્ત્રીય સંરચનાતંત્રવાદી તરીકે ઓળખવામાં આવે છે. હવે લેવી સ્ટ્રોસને રચનાતંત્રવાદના આદ્ય સ્થાપક તરીકે જે ઓળખ મળી છે, અને એ ઓળખ એણે જે કાંઈ સમાજશાસ્ત્રના સંદર્ભે ખાસ કરીને માનવશાસ્ત્રીય દૃષ્ટિકોણથી અને સંરચનાત્મક અભિગમને ધ્યાનમાં રાખીને જે લેખન કાર્ય કર્યું છે એ લેખન કાર્ય ઘણું જટિલ છે. જોકે એવું કહી શકીએ તો સહેજે ખોટું નથી કે એણે માત્ર આ એન્થ્રોપોલોજીને જ નહીં પણ સામાજિક વિજ્ઞાનના બીજા જે ક્ષેત્રો છે એ બીજા ક્ષેત્રોને પણ ઘણી બધી રીતે પ્રભાવિત કર્યા છે. આપણે સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે સમાજશાસ્ત્રના રચનાતંત્રવાદીઓથી અને એના કાર્યથી આપણે પરિચિત હોઈએ, પણ આ પરિચિતોમાં એક નામ જો કોઈનું લેવું હોય તો એ ક્લાઉડ લેવી સ્ટ્રસનું લઈ શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, આ ક્લાઉડ લેવી સ્ટ્રસનું જીવન અને કાર્ય કેવું રહ્યું છે એની થોડી આપણે ચર્ચા કરીએ. તો સ્ટ્રસ ફ્રાન્સનો એક માનવશાસ્ત્રી, અને આ માનવશાસ્ત્રીય વિચારોવાળો વિદ્વાન સંરચનાત્મક દૃષ્ટિબિંદુનો સમર્થક થયો. ક્લાઉડ લેવી સ્ટ્રોસનો જન્મ બ્રસેલ્સના એક યહૂદી કુટુંબમાં થયો હતો. એના કુટુંબમાં જે વ્યક્તિઓ હતા એ વ્યક્તિઓ મોટાભાગના ધર્મ અને ધર્મશાસ્ત્રની માહિતી ધરાવતા હતા. એના માતા પિતાની વાત કરીએ તો એના માતા અથવા તો પિતા બંને ચુસ્ત રીતે ધાર્મિક ન હતા. સ્ટ્રાઉસે પોતાનું બાળપણ અને યુવાની મોટાભાગે પેરિસમાં પસાર કરી હતી. સરબોનમાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ અને ફિલોસોફીનો અભ્યાસ એમણે કર્યો હતો. આ વિદ્વાન સમાજવાદી પક્ષ તરફ એમ કહેવાય કે ઢળેલો રહ્યો છે. એ એનો એક વખતનો સક્રિય સભ્ય રહ્યો. એ ઉપરાંત એમણે લશ્કરી સેવા અને સ્કૂલની અંદર ટીચર તરીકે એમણે લગભગ 2 વર્ષ સુધી એમ કે પોતાની ફરજ બજાવી છે. વિદ્યાર્થી મિત્રો, 1934માં બ્રાઝિલની સાઉ પાઉલો યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના વ્યાખ્યાક તરીકે તે નિમણૂક પામ્યા. બ્રાઝિલના બોરોરો ઇન્ડિયન્સના ક્ષેત્રીય કાર્યમાં એમણે ખૂબ જ રસ લીધો. 1939માં એ ફ્રાન્સમાં આવી ગયા અને સૈનિક તરીકે લશ્કરમાં જોડાયા. એ વખતે જર્મનોએ ફ્રાન્સનો કબજો લેતા એણે ફ્રાન્સ છોડ્યું અને 1941માં એ ન્યૂયોર્કની ન્યૂ સ્કૂલ ઓફ સોશિયલ રિસર્ચમાં મુલાકાતી પ્રોફેસર તરીકે, એટલે કે વિઝિટિંગ પ્રોફેસર તરીકે જોડાયા. અહીંયા તેમણે રોમન જેકબસનના સંસર્ગમાં રહીને બંને એકબીજાના વિચારોની આપ-લે કરી. લગભગ 1942થી 45 સુધીના સમયગાળા દરમિયાન એમણે ન્યૂયોર્કમાં શિક્ષણ કાર્ય કર્યું.
1945માં સૌ પ્રથમવાર રચનાતંત્રવાદનો એક મુસદ્દો એમણે એક દસ્તાવેજ સ્વરૂપે તમને પ્રકાશન કર્યું એમનું. લગભગ 1946 થી 47 સુધી અમેરિકામાં ફ્રેન્ચ એમ્બેસીઝમાં એમણે પોતાની સેવા આપી. 1947માં એ ફરી પાછા ફ્રાન્સમાં આવી ગયા. ફ્રાન્સમાં પેરિસની જે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એમના એ અધ્યક્ષ તરીકે જોડાયા અને એમાં એમણે સેવા આપી. 1950માં ફ્રાન્સની ઇકોલ પ્રેટિક્યુ ડેઝ ઓટિસ ઇટ્યુડ્સના એ અધ્યક્ષ તરીકે કામ કર્યું એમણે. 1959માં કોલેજ ડી ફ્રાન્સના લેબોરેટરી ડી એન્થ્રોપોલોજીના અધ્યક્ષ પદે નિમાયા. એક વિદ્વાન છે એડમંડ લીચ, એમણે જે એના વિશે ચર્ચા કરી છે એ સંદર્ભે આપણે કહીએ તો અસ્તિત્વવાદના સ્થાપકમાં જ્યાં પોલ સાત્રેની સમાન ક્લાઉડ લેવી સ્ટ્રાસ સંરચનાતંત્રવાદના મુખ્ય સ્થાપક મનાય છે. અસ્તિત્વવાદનું તત્વજ્ઞાન સાત્રે કરતાં પુરાણું હોવા છતાં સાર્ત્રેનો અસ્તિત્વવાદનો અભિગમ તેને બીજા કરતાં એકદમ ભિન્ન પાડે છે. આ જ બાબત લેવી સ્ટ્રાસના રચનાતંત્રવાદને પણ કેટલેક અંશે લાગુ પડતી જોઈ શકાય છે. આથી ઘણા વિદ્વાનો એવું કહે છે કે ક્લાઉડ લેવી સ્ટ્રાસ એટલે જ સંરચનાતંત્રવાદ. હવે વિદ્યાર્થી મિત્રો, ક્લાઉડ લેવી સ્ટ્રાસે કયા પુસ્તકો લખ્યા, એમનું લેખન કાર્ય કેવું રહ્યું એની થોડી આપણે માહિતી મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, ક્લાઉડ લેવી સ્ટ્રાસના લેખન કાર્યને આપણે જોઈએ તો 1936થી એમણે લખવાની શરૂઆત કરી. એમણે જે લખાણો લખ્યા એ મોટા ભાગે ફ્રેન્ચ ભાષામાં લખ્યા છે. જોકે એમના કેટલાક પુસ્તકોનું અંગ્રેજીમાં ભાષાંતર પણ થયું છે. એ સિવાયની જે બીજી કેટલીક એમની જે કાંઈ પુસ્તકોની દુનિયા છે, એનું પુસ્તકોમાંનું લખાણ છે એ મોટાભાગે આપણને ફ્રેન્ચ ભાષામાં જોવા મળે છે. પુસ્તકો ઉપરાંત અનેક પ્રકારના આર્ટિકલ્સ અને બીજું એમણે પણ એમ કહેવાય લેખન કાર્ય જે કર્યું તે એ મોટાભાગે ફ્રેન્ચ ભાષામાં છે. તેના પુસ્તકોમાં રચનાતંત્રવાદ અંગેના જે વિચારો રજૂ થયા છે એને લગતી કેટલી ચર્ચા કરીએ તો એક પુસ્તકનું નામ છે એલિમેન્ટરી સ્ટ્રક્ચર્સ ઓફ કિન્શિપ 1949ની અંદર, અને એક બીજું એનું પ્રકાશન છે એ જ પુસ્તકનું, એ 1969માં, એમ 2 વખતે આ પુસ્તક પ્રગટ થયું. બીજું એક પુસ્તક છે ટ્રાઇટેસ ટ્રોપિક્યુઝ 1955માં એ પ્રગટ થયું. વર્લ્ડ ઓન ધ વેન ઇંગ્લિશ એડિશન દ્વારા 1968માં એ અંગ્રેજી કૃતિ તરીકે પાછું એ ભાષાંતર થયું. ધ સેવેજ માઇન્ડ એમનું ફ્રેન્ચ ભાષામાં લખાયેલું પુસ્તક ઇંગ્લિશ એડિશન એ 1969માં પ્રગટ થયું. ટોટેઇઝમ ઉપર પણ એણે પુસ્તક લખ્યું છે, 62માં લખ્યું, 63માં પછી એની ઇંગ્લિશ કૃતિ આપણને જોવા મળે. માઇથોલોજીકલ એમના જે કંઈ વિચારો છે એ માઇથોલોજીક્યુઝ 4 ખંડોમાં વહેંચાયેલું છે. એમાં એક જોઈએ તો ધ રો એન્ડ ધ કુકડ એ 1969, ફ્રોમ હની ટુ એસેજ 1967, અને ઇંગ્લિશ એડિશન પણ 1967માં પ્રગટ થયું. ધ ઓરિજિન ઓફ ટેબલ મેનર્સ એ પણ 1968માં લખાયું અને એની ઇંગ્લિશ આવૃત્તિ 1978માં પ્રગટ થઈ. એલ હમન્યુ એ 1971માં પ્રગટ થયું. સ્ટ્રક્ચરલ એન્થ્રોપોલોજી 1958માં અને એની ઇંગ્લિશ આવૃત્તિ 1968માં પ્રગટ થઈ. સ્ટ્રક્ચરલ એન્થ્રોપોલોજી વોલ્યુમ 2 1973માં અને ઇંગ્લિશ એડિશન એમનું 1977માં પ્રગટ થયું. તો વિદ્યાર્થી મિત્રો, આ એમના કેટલાક એવા
પુસ્તકો છે, જે પુસ્તકોની અંદર આપણને સંરચનાતંત્રવાદના વિચારો જોવા મળે છે. એક માનવશાસ્ત્રી તરીકે લેવી સ્ટ્રોસે સંરચનાતંત્રવાદી અભિગમને સૌપ્રથમ વાર એમ કહેવાય સહારો લઈ કેટલાક આદિવાસી લોકોની સંસ્કૃતિનો અભ્યાસ કર્યો. લેવી સ્ટ્રોસે માનવશાસ્ત્રી તરીકે પોતાની કારકિર્દીનો લગભગ એમ કહેવાય 50% ઉપરનો સમય, પોતાના કારકિર્દીના 50% ઉપરનો સમય એમણે આદિવાસી જાતિઓના વર્તનના અભ્યાસમાં ગાળ્યો છે. તેણે આદિવાસી સમાજો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે, કેમ કે તે દ્રઢપણે એવું માનતા હતા કે બધા સમાજો, જેમાં આધુનિક સમાજોને પણ આપણે ઉમેરી શકીએ, તેમને સમાન ગર્ભિત એક માળખું હોય છે, એક રચનાતંત્ર હોય છે. લેવી સ્ટ્રોસે આદિમ સમાજો પર ધ્યાન કેન્દ્રિત કર્યું કારણ તેઓ ઓછા વિકૃત હોય છે. પરિણામે તેમના રચનાતંત્રને શોધવાનું કાર્ય ખૂબ જ આસાન થઈ પડે છે. મોડર્ન સોસાયટીઝમાં અનેક ચેતન મોડેલો અથવા ધોરણીય વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે. આ વ્યવસ્થાઓ રચનાતંત્રીય વાસ્તવિકતાને એમ કહેવાય કે પૂરી રીતે ઢાંકી દે છે. ક્લાઉડ લેવી સ્ટ્રાસ આ પ્રકારના મોડેલો અથવા તો રૂપરેખાના મહત્વને પૂર્ણપણે બદનામ કરતા નથી. આ ધોરણી વ્યવસ્થાઓ તેમની મર્યાદાઓ અને વિકૃતિઓ સાથે સમાજના લોકો માટે મહત્વની ઉપજો છે. મોટાભાગના માનવશાસ્ત્રીઓ લોકો શું કહે છે અને કરે છે તેનો અભ્યાસ કરવામાં રત હતા, પણ એથી અલગ પડીને આ વિદ્વાન માનવીની પેદાશો, એની ઉપજોમાં એને રસ હતો. તેને આ ઉપજોના ભાવનિષ્ઠ અર્થને બદલે તેના વસ્તુનિષ્ઠ રચનાતંત્રમાં રસ હતો. કપોળ કલ્પિત કથાઓ, સગાઈ સંબંધો, ખોરાક વગેરે માનવીય ઉપજો છે. લેવી સ્ટ્રાસને આ પેદાશોના આંતર સંબંધોમાં રસ છે. આ પ્રકારના આંતર સંબંધોનો મેપ સંરચનાતંત્ર છે. આ રચનાતંત્ર નિરીક્ષકનું સર્જન છે અને ભિન્ન નિરીક્ષકો ભિન્ન પ્રકારના સંરચનાતંત્રોનું સર્જન કરી શકે છે. અહીં બે બાબતો બહુ મહત્વની છે. એક સંરચનાતંત્ર ઓબ્ઝર્વરનું સર્જન છે. સેકન્ડ, જે સંરચનાતંત્રોનું સર્જન કરવામાં આવ્યું છે તે વાસ્તવિક વિશ્વમાં અસ્તિત્વ ધરાવતા નથી. ક્લાઉડ લેવી સ્ટ્રાસના શબ્દોમાં કહીએ તો સામાજિક રચનાતંત્રની સંજ્ઞાને અનુભવજન્ય વાસ્તવિકતા સાથે કોઈ લેવા દેવા નથી, પરંતુ મોડેલ્સ અથવા રૂપરેખા છે જેની બાદમાં રચના કરવામાં આવે છે. લેવી સ્ટ્રોસને માત્ર સાદા આદિવાસી સમાજના નકશા તૈયાર કરવામાં રસ નહોતો. તેને આ આદિવાસી સમાજોની ઉપલબ્ધ માહિતીની સરખામણીમાં, તુલનામાં રસ હતો. આ પ્રકારનું કમ્પેરેટિવ એનાલિસિસ બધા સમાજોના સર્વસામાન્ય ગર્ભિત સંરચનાતંત્રમાં પરિણમશે. ક્લાઉડ લેવી સ્ટ્રાસે આ રચનાતંત્રો બધી જગ્યાએ અને સમયે સમાન હોય છે તેવું દુરાગ્રહી વલણ રાખ્યું નહોતું. મોટાભાગના નિરીક્ષકોથી વિરુદ્ધ એની વ્યવસ્થામાં પરિવર્તનશીલતા આપણને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, ક્લાઉડ લેવી સ્ટ્રાસના રચનાતંત્ર પરના જે લેખો છે એ લેખો આપણને ઘણી વખત ગૂંચવાડાવાળા અને એકદમ સમજાય નહીં તેવા લાગે. તેના લેખન કાર્યમાં અનેક પ્રકારના સંરચનાતંત્રો જોવા મળે છે. જોઈએ તો એક સમાજ વિશાળ સ્વરૂપના રચનાતંત્રો અને સંસ્થાઓનું બનેલું એક રચનાતંત્ર જ છે. આ પ્રકારના માળખાને વાસ્તવિક રચનાતંત્રો તરીકે સ્વીકારવાનો ઇનકાર કરે છે.
તેમ છતાં મોટાભાગના માનવશાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રીઓ માટે આ રચનાતંત્રીય વાસ્તવિકતાઓ છે. ક્લાઉડ લેવી સ્ટ્રાસ માટે તે સમાજના ગર્વિત રચનાતંત્રોને સંતાડવાનું, ઢાંકવાનું કાર્ય કરે છે. બીજું, સમાજ વિજ્ઞાનીઓ સમાજના ગર્ભિત રચનાતંત્ર સુધી પહોંચવા એક પ્રકારના મોડેલની રચના કરે છે. ક્લાઉડ લેવી સ્ટ્રાસના લેખન કાર્યમાં આ મહત્વનો પ્રકાર છે. ત્રીજું, વ્યક્તિના કે માનવીના મનનું રચનાતંત્ર તેના માટે સૌથી મહત્વનો પ્રકાર છે. સમાજ વિજ્ઞાનીઓ સામાજિક જગત માટે મોડેલ્સની રચના કરે છે. તે ભિન્ન પ્રકારના સમાજોમાં સમાન સ્વરૂપ હાંસલ કરે છે, કારણ વિશ્વમાં માનવીય ઉપજો માટે માનવીનું મન, જેને આપણે હ્યુમન માઇન્ડ કહીએ છીએ, એ જ પાયાનું સ્ત્રોત છે. આમ ક્લાઉડ લેવી સ્ટ્રાસના કાર્યમાં મનનું રચનાતંત્ર જ અંતિમ રચનાતંત્ર છે. વિદ્યાર્થી મિત્રો, આ વિદ્વાને માનવશાસ્ત્રીય પ્રશ્નોના અભ્યાસ માટે સોસુરેના ભાષિક રચનાતંત્રના મોડેલનો ખૂબ જ ઉપયોગ કર્યો છે. સોસુરેના મતે ભાષાના વ્યવહારમાં પ્રયોજાતા રૂપની પાછળ એક એબ્સ્ટ્રેક્ટ વ્યવસ્થા હોય છે, એક અમૂર્ત વ્યવસ્થા હોય છે. આ સિસ્ટમ એ જ રચનાતંત્ર છે, એટલે કે તેના દરેક ઘટક એકબીજા પર આધારિત છે અને એ સિસ્ટમમાં પોતાનું મૂલ્ય મેળવવા અથવા તો પ્રાપ્ત કરતા હોય છે, મેળવતા હોય છે. સોસુરેના ભાષિક રચનાતંત્રના નમૂનાનો આધાર લઈ ક્લાઉડ લેવી સ્ટ્રાસે પ્રતિપાદિત કર્યું કે આદિવાસી સમાજની અનેકવિધ પ્રવૃત્તિઓને એકબીજાથી જુદી રીતે જોવાને બદલે અન્ય પ્રવૃત્તિઓના સંદર્ભમાં જોવાથી એનું સાચું મહત્વ પકડી શકાય છે. ટૂંકમાં સાવ વિશૃંખલ લાગતી માનવ જીવનની પ્રવૃત્તિનું પણ સમગ્રના સંદર્ભમાં જોવાથી એક મૂલ્ય સ્થાપી શકાય છે. ક્લાઉડ લેવી સ્ટ્રાસે આદિમ જાતિઓના સામાજિક સંગઠનના અભ્યાસ માટે જે પદ્ધતિ ઉપયોગમાં લીધી તેને રચનાતંત્રવાદ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ રચનાતંત્રવાદને કોઈ પણ વસ્તુનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરવામાં અથવા સમાજમાં રજૂ થતા બાહ્ય રૂપને તટસ્થ રીતે તપાસવામાં રસ નથી, પણ સમાજમાં પ્રગટતા વિભિન્ન આવિષ્કારોની પાછળ રહેલા રચનાતંત્રોને સમજવામાં રસ છે. કોઈ પણ સાંસ્કૃતિક ઘટકને પ્રાકૃતિક જગત સાથે શું સંબંધ છે એમાં રસ નથી, પણ સમાજમાં જોવા મળતા બીજા સાંસ્કૃતિક ઘટકો સાથે શું સંબંધ છે તે જોવામાં રસ છે, તે તપાસવામાં રસ છે. ક્લાઉડ લેવી સ્ટ્રાસે સમય પર્યંત પ્રચંડ અને જટિલ સાહિત્ય ઉપલબ્ધ કરી આપ્યું છે આપણને. તેણે રચનાતંત્રવાદનું પ્રત્યાયનના બધા સ્વરૂપોને લાગુ પાડવા પ્રયત્ન કર્યો છે. આમ એના કાર્ય એ માત્ર માનવશાસ્ત્રના ક્ષેત્ર જ નહીં, પણ સમાજશાસ્ત્રના રચનાતંત્રવાદીઓના ક્ષેત્રને પણ બદલી નાખ્યું છે એમ કહીએ તો સહેજે અતિશોક્તિ લાગતી નથી. આ વિદ્વાનનું જે કાર્ય છે એમાં ખાસ કરીને એના અભ્યાસની વાત કરીએ તો એલિમેન્ટરી સ્ટ્રક્ચર્સ ઓફ કિનશીપ 1949માં આ જે એમનું ગ્રંથ છે એ એક અનોખો અભ્યાસ મનાય છે. ક્લાઉડ લેવી સ્ટ્રાસે સગા સંબંધોની વ્યવસ્થાઓને પ્રત્યાયનની વ્યવસ્થાઓ તરીકે એક વિભાવનાની રીતે રજૂ કરી છે. એક સામાજિક ઘટના તરીકે તેનું રચનાતંત્રીય વિશ્લેષણ કરવા એમણે પ્રયત્ન કર્યો. લગ્ન માટે પતિ કે પત્નીના વિનિમય માટે ગર્ભિત નિયમ છે. આ નિયમ મુજબ વ્યક્તિ પોતાની બહેન કે ભાઈ સાથે લગ્ન કરી શકે નહીં. આનો એકમાત્ર ઉકેલ પતિ કે પત્નીની પસંદગી વિનિમય દ્વારા કરવી. પતિ કે પત્નીના વિનિમયનો શબ્દોના વિનિમયની માફક વિશ્લેષણ કરી શકાય છે. બંને સામાજિક વિનિમયો છે. તેણે રચનાતંત્રીય નૃવશાસ્ત્રના ઉપયોગ દ્વારા અભ્યાસ કરી શકાય છે. હવે લેવી સ્ટ્રોસે કેટલીક દલીલો કરી છે. એ દલીલો પ્રમાણે જોવા જઈએ તો ભાષિક વ્યવસ્થા, લિંગ્વિસ્ટિક સિસ્ટમ અને કિનશીપ સિસ્ટમની વ્યવસ્થા વચ્ચે શું સમાનતા છે એને દર્શાવતા એવું કહે છે કે ભાષાના ધ્વનિ ઘટકો
ની માફક સગાઈ સંબંધોનું વર્ણન કરવા સંજ્ઞાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ બંને રચનાતંત્રવાદી વિશ્લેષણના પાયાના એકમો છે. બીજી એ દલીલ એવી કરે છે કે સગાઈ સંબંધોની સંજ્ઞાઓને કે ધ્વનિ ઘટકોને તેમનામાં સ્વયં અર્થ હોતો નથી. આને બદલે તેઓ વિશાળ વ્યવસ્થાના અંતર્ગત ભાગરૂપે અર્થ મેળવે છે. વ્યવસ્થાનું સમગ્ર રચનાતંત્ર સંયોજિત દરેક ભાગોને અર્થ આપે છે. ત્રીજી દલીલ એ આવા પ્રકારની કરે છે કે ધ્વનિ ઘટકો અને સગાઈ સંબંધોની વ્યવસ્થાઓ બંનેમાં સંજોગો પ્રમાણે અનુભવજન્ય ભિન્નતા જોવા મળે છે. આ તફાવતના મૂળને તેના સામાન્યગત સંચાલનના અંતર્ગત નિયમોમાં શોધી શકાય છે, એવી દલીલ તે રજૂ કરતા હતા. ચોથી દલીલ એમની એવી છે કે રચનાતંત્રના સંદર્ભમાં જોવા જઈએ તો ધ્વનિ ઘટકોની વ્યવસ્થાઓ અને સગાઈ સંબંધોની વ્યવસ્થાઓ બંને મનના રચનાતંત્રની ઉપજ છે. તે ચેતન પ્રક્રિયાની નિપજ નથી. આને બદલે તે અચેતન મનની તાર્કિક રચનાતંત્રની નિપજ છે. આ વ્યવસ્થાઓ મનના તાર્કિક રચનાતંત્રમાંથી સાધિત થાય છે અને તેનું સંચાલન સામાન્ય નિયમોને આધારે થાય છે. આ વિદ્વાનના માનવશાસ્ત્રીય રચનાતંત્રવાદમાં બે મહત્વના મુદ્દાઓ છે. એક, સોસુરનું ભાષિક રચનાતંત્ર નૃવંશાસ્ત્રીય માહિતીનું વિશ્લેષણ કરવામાં મદદ કરશે. બીજું, એને કપોળ કલ્પિત કથાઓ અને સગાઈ સંબંધોના ગર્ભિત રચનાતંત્રને ખુલ્લા પાડવામાં રસ છે. ગર્ભિત રચનાતંત્ર વ્યક્તિના માનસમાં છુપાયેલું હોય છે. આ જ અસલ અને પાયાનું રચનાતંત્ર છે. તે સમગ્ર સમાજ વ્યવસ્થાને રચનાતંત્રવાદના અભિગમથી સમજવા માંગતો હતો. હવે લેવી સ્ટ્રોસની જે કંઈ કાલ્પનિક કથાની સમજૂતી છે એ સમજીએ તો 19મી સદીના માનવશાસ્ત્રીઓ કાલ્પનિક કથા એટલે કે મિથ્યા ઇતિહાસ અથવા મિથ્યા વિજ્ઞાન તરીકે જોતા. કલ્પિત કથાઓને સમજવામાં તેના કાર્ય દ્વારા સમજાવી શકાય છે. લેવી સ્ટ્રાસે આ પરંપરાગત અભિગમનો ઇનકાર કર્યો. કાલ્પનિક કથાને વિશ્વની સમજૂતી આપતી પ્રયુક્તિ તરીકે પણ સ્વીકાર કરતો નથી. કાલ્પનિક કથાનો અર્થ અચેતન રચનાતંત્રિક કક્ષાએ શોધવો જોઈએ. તેની દૃષ્ટિએ કાલ્પનિક કથાનું વિશ્લેષણ ભાષાના વિશ્લેષણ જેવું હોવું જોઈએ. ભાષાની માફક કાલ્પનિક કથાના ઘટકોમાં સ્વયંમાં કોઈ અર્થ હોતો નથી. આ ઘટકો રચનાતંત્રમાં એકઠા થઈ અર્થ મેળવે છે. કાલ્પનિક કથામાં એક પ્રકારનો સિમ્બોલિક મેસેજ હોય છે. માનવશાસ્ત્રીયનું કાર્ય સિમ્બોલિક અર્થને ઉકેલીને તેના સંદેશાને સ્પષ્ટ કરવાનું હોય છે. કાલ્પનિક કથાનું રચનાતંત્ર દ્વંદ્વવાદી છે. તેમાં કેટલાક વિરોધો અથવા વિસંવાદિતાઓ ઊભી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકેને આપણે સમજવું હોય તો સ્ત્રી પુરુષ, અંતરલગ્ન બહિર્લગ્ન, વડીલ અને યુવાન, સ્વર્ગ પૃથ્વી વગેરે વગેરે. છેલ્લે તે સમાધાન અથવા ઉકેલ તરફ વળે છે. દાખલા તરીકે માનવી કષ્ટ અથવા મૃત્યુ વિના જીવન માણી શકે નહીં. કાલ્પનિક કથાનું કાર્ય આ વિસંવાદિતામાંથી સમાધાન લાવવાનું છે. કાલ્પનિક કથા જીવનની વિસંવાદિતાઓને રજૂ કરી ત્યાર પછી તેના સમાધાન લાવે છે. અહીં તેની વિભાવના હેગલવાદ વિવાદ, હેગલનો જે વાદ વિવાદ અને સંવાદનું જે કંઈ જે આખી પ્રક્રિયા છે એને મળતી આવે છે. તેની દ્વંદ્વવાદી વિભાવના માર્ક્સ કરતાં હેગલના દ્વંદ્વવાદની નજીક છે. તેની ઇતિહાસની વિભાવના માર્ક્સ કરતાં જુદી છે. તેના દ્વંદ્વવાદને એડમંડ લીચ સરસ રીતે સમજાવે છે. તે કહે છે કે જે મૃત્યુ પામ્યું નથી તે જીવંત છે, જે જીવંત નથી એ મૃત છે. ધર્મ આ બંને અંતર્ગત પરસ્પર આધારિત વિભાવનાઓને અલગ કરે છે. આના લીધે આપણી સામે કાલ્પનિક કથા આવે છે. કાલ્પનિક કથા પ્રમાણે મૃત્યુ એ શાશ્વત જીવનનો દ્વાર છે. આદિવાસી સમાજની કાલ્પનિક કથાની વાત કરીએ ત્યારે આપણે તેને ગર્ભિત સંદેશો શોધી કાઢવો જોઈએ, જે અંતે અનપેક્ષિત વિસંવાદિતાનો ઉકેલ છે. કાલ્પનિક કથામાં કથનનું તત્વ છે, પરંતુ એ મહત્વનું નથી, કારણ કાલ્પનિક કથા કથનથી પણ વિશેષ છે. કાલ્પનિક કથા માત્ર પરિકથા નથી, તેમાં એક મેસેજ રહેલો હોય છે. આ મેસેજમાં વૈશ્વિક એટલે કે થીમેટિક
એલિમેન્ટ્સ રહેલા છે. કાલ્પનિક કથાના વૈશ્વિક ઘટકોના તર્કસંગત સંબંધો અને તેની સ્વરૂપવાદી ઢબ મહત્વની છે. વિષયને લગતા ઘટકો એક પ્રકારની તરસંગત ઝાડ રચે છે, ઝાડ સમાન છે. કાલ્પનિક કથાના એનાલિસિસમાં રચનાતંત્રના મર્મની શોધ પાયાની બાબત છે. રચનાતંત્રનો મર્મ જ માનવીના વિચારોના રચનાતંત્રને ખુલ્લા પાડશે. તેનો આધાર દ્વિમુખી તર્ક, બાયનરી લોજિક પર છે. એડમંડ લીચ આને સ્પષ્ટ રીતે સમજાવતા એવું કહે છે કે કાલ્પનિક કથાના રચનાતંત્ર અને સંગીત તેમજ નાટકના રચનાતંત્ર વચ્ચે સરખામણી કરે છે. આપણે જે સાંભળીએ છીએ તે સૂર છે અને મધુર સ્વર છે, પરંતુ સંગીતનો અનુભવ માત્ર સૂરોનો સંગ્રહ નથી. જે વ્યક્તિ સંગીત તરફ સંવેદનશીલ છે તે સમગ્ર સંગીતના માળખાને ધ્યાનમાં રાખે છે. સંગીતના સૂરોની જટિલતા, સુમેળ, ભિન્ન ભિન્ન સૂરો વચ્ચેના તાલમેલના સંબંધ અને તેમાં આવતી વિવિધતા પ્રત્યે પોતાનો એક પ્રતિભાવ પાડે છે. આ જ પ્રમાણે અસરકારક, લાગણી પ્રધાન અને મહત્વના નાટકને સાધારણ નાટકથી જુદા પાડતા માત્ર વાર્તાની ગુણવત્તાને જ આપણે ધ્યાનમાં રાખતા નથી, પણ તેની આંતરિક માળખાની ગુણવત્તા પ્રત્યે પ્રતિભાવ પાડીએ છીએ. આપણે સભાન રીતે તે શું છે તે ન જાણતા હોવા છતાં પ્રતિભાવ પાડીએ છીએ કે નાટક ખરેખર સારું હતું. આ જ પ્રમાણે કાલ્પનિક કથાનું આંતરિક રચનાતંત્ર હોય છે. કાલ્પનિક કથા એક વ્યવસ્થા છે. તેના ભિન્ન ભિન્ન ઘટકો વચ્ચેના સંબંધો આંતરિક તર્કના બનેલા છે. તે બાહ્ય તથ્ય પર આધાર રાખતા નથી. આમ જોવા જઈએ તો ક્લાઉડ લેવી સ્ટ્રાસના રચનાતંત્રો દરખાઈમના સામાજિક તથ્યો જેવા લાગે છે. બંનેને પોતાનું જીવન હોય છે. તે બાહ્ય છે અને કર્તાને દબાણમાં રાખે છે. તેમ છતાં સ્ટ્રાસ તેનું સંચાલન સામાજિક કક્ષાએ, સામાજિક તથ્યોની કક્ષાએ કરતો નથી. લેવી સ્ટ્રાસ દુર્ખાઈમના સામાજિક તથ્યોના શરૂઆતના અભ્યાસને બદલે બાદના આદિવાસી સમાજોના વર્ગીકરણના અભ્યાસથી પ્રભાવિત થયેલો જોવા મળે છે. લેવી સ્ટ્રાસના મતે કર્તાઓ દબાણમાં આવે છે, પણ સામાજિક તથ્યો દ્વારા નહીં. તેની દૃષ્ટિએ મનના રચનાતંત્રો દ્વારા લોકો દબાણ હેઠળ આવે છે. આપણને અહીં લેવી સ્ટ્રાસ દુર્ખેમના બદલે સિગમન્ડ ફ્રોઈડ તરફ અથવા સિગમન્ડ ફ્રોઈડના કાર્યથી વધારે પ્રભાવિત થયો હોય એવું લાગે છે. કર્તાઓ અચેતન પરિબળોથી નિયત થાય છે. લેવી સ્ટ્રોસે ફ્રોઈડના પ્રસ્તુત વિધાનનો સ્વીકાર કર્યો. લેવી સ્ટ્રાસ અચેતનમાં રસ ધરાવતો હોવા છતાં તેની અને સિગમન્ડ ફ્રોઈડ વચ્ચે મહત્વનો તફાવત જોવા મળે છે. ફ્રોઈડે અચેતનને અંતરંગ એટલે કે હિડન ભાવનાવશ સામગ્રીના સંદર્ભમાં જોવાનો પ્રયત્ન કર્યો. કર્તાઓ સભાન કક્ષાએ અજાણ એવી લાગણીઓથી પ્રેરાય છે. ક્લાઉડ લેવી સ્ટ્રાસને આ અચેતન અવસ્થાની લાગણીઓમાં રસ નથી. એનું મુખ્ય કેન્દ્ર અચેતન અવસ્થા છે. આ મનના કાયમી અને તાર્કિક રચનાતંત્રો છે. લેવી સ્ટ્રાસના કર્તાઓ અચેતન લાગણીઓ દ્વારા દબાણમાં આવતા નથી, પણ તેમના મનના અચેતન અને તાર્કિક રચનાતંત્રો દ્વારા નક્કી થાય છે, નિયત થાય છે. લેવી સ્ટ્રાસ અચેતન અંગેના પોતાના વિચારો આ રીતે રજૂ કરે છે કે મનની પ્રવૃત્તિ વિષય પરના આકાર અથવા સ્વરૂપના પ્રભાવની કે અસરની બનેલી હોય છે, અને જો પ્રાચીન કે આધુનિક, આદિમ કે સભ્ય સમાજના બધા જ લોકોના મનના સ્વરૂપો મૂળભૂત રીતે સરખા હોય તો દરેક સંસ્થા અને દરેક રિવાજ હેઠળના ગર્ભિત અચેતન રચનાતંત્રને ગ્રહણ કરવા જરૂરી છે. આમ કરવાથી આપણને બીજી સંસ્થાઓ અને બીજા રિવાજો માટે પ્રમાણભૂત અર્થઘટનનો સિદ્ધાંત હાંસલ કરી શકીશું. લેવી સ્ટ્રાસના આ અભિગમે સમાજ વિજ્ઞાનોમાં સમસ્યાને આમંત્રણ આપ્યું છે. હેરોલ્ડ શેફલરના મતે મન તત્કાલીન નિરીક્ષણ માટે સુલભ્ય નથી. આને લીધે લેવી સ્ટ્રાસ માનવીની પેદાશો
અને તેમના પરસ્પરના સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. અહીં તેને સ્વયં પેદાશોમાં નહીં, પણ તેઓ મનના તાર્કિક રચનાતંત્ર વિશે શું કહે છે તેમાં રસ લેતો કર્યો. ટૂંકમાં આદિમ વિશ્વના રચનાતંત્ર પરના અભ્યાસો અને ખાસ કરીને સગાઈ સંબંધો અને કાલ્પનિક કથા સ્વયં અંત નથી, પરંતુ પાયાના માનસિક રચનાતંત્રોને સમજવા સહાયભૂત થતા સાધનો છે. મનના પાયાના રચનાતંત્રોની શોધમાં લેવી સ્ટ્રોસે એવો પ્રોજેક્ટ હાથ ધર્યો જે ઘટનાશાસ્ત્રને મળતો આવે છે. મોટાભાગના રચનાતંત્રવાદીઓની માફક ક્લાઉડ લેવી સ્ટ્રાસને પણ ઘટનાશાસ્ત્ર અને અસ્તિત્વવાદ પ્રત્યે અણગમો હતો. લેવી સ્ટ્રાસના મતે ઘટનાશાસ્ત્રીઓ માનવી અને એની ભાવનિષ્ઠ ચેતનાને સમાજ વિજ્ઞાનોમાં કેન્દ્રમાં મૂકે છે. રચનાતંત્રીઓ માટે ચેતના વૈજ્ઞાનિક વિશ્લેષણ માટે સુલભ નથી. ઘટનાશાસ્ત્રીઓ સમાજ વિજ્ઞાનોને માનવીય બનાવવામાં રોકાયેલા છે, જ્યારે રચનાતંત્રવાદીઓ આ ક્ષેત્રોને સભાન રીતે અમાનવીય સ્વરૂપે વ્યક્ત કરે છે. તેમને સમાજ વિજ્ઞાનોના કેન્દ્રમાંથી લોકોને દૂર કરી દેવા છે અને બદલામાં અનેક રચનાતંત્રોને આગળ ધરવા છે. આ રચનાતંત્રોમાં મનના તાર્કિક રચનાતંત્ર, ભાષા, સમાજના અનેકવિધ ઘટકો અથવા સમાજનો સમાવેશ થાય છે. સમાજ વિજ્ઞાનો તેમના ક્ષેત્રોના હાર્દ સમાન લોકોના મૃત્યુના અભિગમને નિહાળી રહ્યા હતા. રચનાતંત્રવાદીઓની દ્રષ્ટિએ લોકો અને તેમની ભાવનિષ્ઠ પ્રક્રિયા પરનું કેન્દ્ર સમાજ વિજ્ઞાનના વિકાસને મંદ પાડતો નથી, પરંતુ રૂંધે છે. વિજ્ઞાનનું કેન્દ્ર લોકોના બદલે વસ્તુનિષ્ઠ રચનાતંત્ર હોવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ક્લાઉડ લેવી સ્ટ્રાસનો માનસિક રચનાતંત્ર તરફનો અભિગમ તત્વચિંતક ઇમેન્યુઅલ કાન્ટના વિચારોને મળતો આવે છે. તેમની વચ્ચે કંઈક સમાનતાઓ હોવા છતાં કેટલીક મહત્વની તફાવતની બાબતો પણ જોવા મળે છે. તત્વચિંતક કાન્ટે માનવીની માનસિક શ્રેણીઓને આત્મનિરીક્ષણ અથવા ફિલોસોફિકલ અથવા બંને રીતે ખુલ્લા પાડવા પ્રયાસ કર્યો. એક સમાજ વિજ્ઞાની તરીકે ક્લાઉડ લેવી સ્ટ્રાસે આ પદ્ધતિને સ્વીકારી નહીં. આના બદલે માનસિક રચનાતંત્રો પર પ્રકાશ પાડવા સામાજિક વિશ્વના રચનાતંત્રોને અનુભવજન્ય રીતે તપાસવા જોઈએ, એના પર એને ભાર મૂક્યો. સમાજ વિજ્ઞાનોમાં લેવી સ્ટ્રાસનું પ્રદાન મહત્વનું મનાય છે. આમ છતાં તે ટીકાકારોની ટીકાથી મુક્ત રહ્યો નથી. કુર્ઝવેલ તેને ટીકા કરતા જણાવે છે કે લેવી સ્ટ્રાસ દ્વારા જે પ્રકારના રચનાતંત્રવાદની કલ્પના કરવામાં આવેલ તે હવે મરી પરવાયેલો છે. સાર્વત્રિક માનસિક રચનાતંત્રો ઉદ્ભવ્યા નથી. યદ્યપિ કોઈ પણ એની શોધ કરતા નથી. એડમંડ લીચ તેના કાર્ય અંગે આ પ્રમાણે લખે છે કે તેના લખાણોનો સાર સરળ ભાષામાં લખાયો નથી અને બરોબર સમજી શકાયો નથી. તેના વિચારો અમૂર્ત અને આપણને જાણે ઠગતા હોય એવા લાગે છે. તેની રજૂઆત ગૂઢ છે અને વાચકોને એક પ્રકારની તીવ્ર નિરાશામાં ધકેલી દે છે. તેના ચુસ્ત ટેકેદારો પણ એના વિચારો બાબત સ્પષ્ટ નથી. કેટલીક મુશ્કેલીઓ એના લખાણોના ભાષાંતરોએ પણ ઊભી કરી છે અને તેના જાણકારોમાં પણ તે શું કહેવા માંગે છે તે બાબત સ્પષ્ટતા જોવા મળતી નથી. તો આ રીતે રચનાતંત્રવાદના એક મહત્વના સમર્થક તરીકે લેવી સ્ટ્રાસને આપણે સમજી શકીએ, જેની આટલી ચર્ચા આપણે કરી અહીંયા અટકીએ છીએ. અસ્તુ.